હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. આજનો આપણો પ્રશ્ન કંઈક આવો છે: સહકારી મંડળીમાં સભ્ય. સહકારી મંડળીમાં સભ્ય. મિત્રો, સહકારી મંડળી હોય ને એમાં સભ્ય દીઠ મત આપી શકે છે. ભાઈ, સહકારી મંડળીમાં સભ્યો દ્વારા ચૂંટણી કરવામાં આવે છે અને એમાં એક સભ્ય દીઠ એક મત આપવાની જોગવાઈ હોય છે. ભાઈ, તો યાદ રાખજો ભાઈ, સહકારી મંડળીમાં સભ્ય દીઠ મત આપી શકે છે. સહકારી મંડળીને શાની તાલીમ શાળા કહેવામાં આવે છે? મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારત દેશ લોકશાહી દેશ છે. લોકો વડે, લોકો માટે, લોકો દ્વારા ચાલતું તંત્ર, લોકશાહી જેને તમે કહો છો. તો આ લોકશાહીની તાલીમ સહકારી મંડળી દ્વારા મળે છે. ભાઈ, લોકશાહીની તાલીમ શેના દ્વારા મળે છે? ભાઈ, તો સહકારી મંડળી દ્વારા મળે છે. એ પણ એક યાદ રાખવા જેવું છે તમારા માટે. સહકારી મંડળી પછી ... તો મૂડીપતિઓની સંસ્થા છે? ના મિત્રો, મૂડીપતિઓની સંસ્થા નથી. નફાના ઉદ્દેશથી ધરાવે છે? નહીં, નફાનો ઉદ્દેશ બિલકુલ નથી. સભ્યોની સેવાનો ઉદ્દેશ ધરાવે છે અથવા સભ્યોની સેવાનો હેતુ ધરાવે છે? યસ મિત્રો, આ સાચું છે. સટ્ટાખોરીને ઉત્તેજન નહીં, બિલકુલ નહીં. બરાબર. સહકારી મંડળી એ સભ્યોની સેવાઓનો હેતુ ધરાવે છે. ઓકે વાલા મિત્રો, યાદ રાખજો ભાઈ. સહકારી મંડળીની સ્થાપના માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોવી જોઈએ? તમારે મિત્રો સહકારી મંડળીની સ્થાપના કરવી હોય તો ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ હોવી જોઈએ. જોકે હવે કાયદાઓ ફરી ગયા છે, પણ આપણને આપ્યું છે ભાઈ કે સહકારી મંડળીની સ્થાપના માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ જોઈએ? તો તમારો જવાબ મિત્રો શું આવે ભાઈ? 10 વ્યક્તિઓ આવે. 10 વ્યક્તિઓ જોવે. આગળ વધીએ. સભ્યોના આર્થિક ઉત્કર્ષ માટે સેવાને પ્રાધાન્ય આપે છે કોણ? ભાઈ, સભ્યો હોય છે તે મંડળીના સભ્યો હોય, જે તે મંડળના સભ્યો હોય, એમનો જ વિકાસ થાય, એમનો આર્થિક ઉત્કર્ષ થાય, એમના માટે સેવાને તેઓ પ્રાધાન્ય આપે છે. આવું કોણ કરે? તો મિત્રો યસ, આવું સહકારી મંડળી દ્વારા કરવામાં આવે. કોના દ્વારા આવું કરવામાં આવે ભાઈ? સહકારી મંડળીનું કામ જ મિત્રો આ છે. પોતાના જે સભ્યો છે એમના આર્થિક ઉત્કર્ષ હોવું ધ્યાન આપે છે ભાઈ. એ સહકારી મંડળી ડિવિડન્ડ ચૂકવી ના શકે? મિત્રો, ચૂકવી ના શકે આ ખોટું છે. ગમે તેટલા પ્રમાણમાં ચૂકવી શકે આ પણ ખોટું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની મંજૂરીથી ચૂકવી શકે આ પણ ખોટું છે. કાયદાને આધીન રહી ચૂકવી શકે. ભાઈ, શું સાચો જવાબ આવે ભાઈ? કાયદાને આધીન રહીને ચૂકવી શકે છે. બરાબર. સહકારી મંડળી જો ડિવિડન્ડ ચૂકવતી હોય તો એ કાયદાને આધીન રહીને ચૂકવવામાં આવતું હોય છે. ઓકે વાલા મિત્રો, યાદ રાખજો ભાઈ. આગળના પ્રશ્ન તરફ વધીએ. આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ગણાવી શકાય? ભાઈ, આર્થિક વિકાસના એન્જિન તરીકે મિત્રો કંપનીને ગણવામાં આવે છે. ભાઈ, કોને ગણવામાં આવે છે? કંપની એ આર્થિક વિકાસનું એન્જિન છે ભાઈ. બરોબર. અત્યારના આ આધુનિક યુગમાં કંપની જ સર્વા છે ભાઈ. આર્થિક વિકાસનું શું છે? એક એન્જિન છે વાલા મિત્રો, યાદ રાખજો ભાઈ. ભારતમાં કયો કંપની ધારો અસ્તિત્વમાં છે? તો મિત્રો આમ તો ભારતમાં ઘણા બધા કંપની ધારા આવી ગયા, પણ 2013નો કંપની ધારો ભારતમાં અસ્તિત્વ ધરાવે છે. કંપની તેના કાર્યની સંમતિ શાના દ્વારા વ્યક્ત કરે છે? તો મિત્રો કંપની તેના કાર્યની સંમતિ નામ દ્વારા નહીં, આવેદનપત્ર દ્વારા નહીં, કૃત્રિમ વ્યક્તિત્વ દ્વારા નહીં, પણ સામાન્ય મોહર દ્વારા, સામાન્ય રાઉન્ડેબલ સિક્કા દ્વારા કંપની પોતાની જે સંમતિ છે, પોતાની માન્યતા છે એ વ્યક્ત કરી શકે છે. કંપનીની સામાન્ય મોહર હોય ને માત્ર એમના દ્વારા જ આવું એ કરી શકે છે. કંપની તેના સભ્યોની જવાબદારીનો પ્રકાર કયા દસ્તાવેજમાં જણાવે છે? મિત્રો યાદ રાખજો, કંપની તેના સભ્યોની જવાબદારીનો પ્રકાર
કંપનીના સભ્યોની જવાબદારી કેવી છે, મર્યાદિત છે, અમર્યાદિત છે? તો આવો જે જવાબદારી છે એનો પ્રકાર કયા દસ્તાવેજમાં જણાવે છે? તો આવેદનપત્રમાં દર્શાવે છે. શેમાં દર્શાવે છે વાલા મિત્રો? આવેદનપત્રમાં આ દર્શાવવામાં આવે છે. કંપની સ્વરૂપનું મહત્વનું લક્ષણ કયું છે? જોઈએ આપણે તો કંપની સ્વરૂપનું મહત્વનું લક્ષણ વિશાળ પાયા ઉપર મૂડી, ના મિત્રો. કાયદેસરનું વ્યક્તિત્વ, ના મિત્રો. કાયમી અસ્તિત્વ, ના મિત્રો. શેરની સરળ ફેરબદલી, જો આ એનું એક લક્ષણ છે. શેરની કેવી ભાઈ? શેરની સરળ ફેરબદલી, બરાબર. શેરની સરળ રીતે ફેરબદલી આ કંપની સ્વરૂપનું મહત્વનું શું છે ભાઈ? એક લક્ષણ કહી શકાય. સહકારી મંડળીની સ્થાપના કરવા ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ સંગઠિત થવું પડે છે? ભાઈ સહકારી મંડળીની સ્થાપના કરવી હોય તો ઓછામાં ઓછા 10 વ્યક્તિઓએ સંગઠિત થવું પડે છે, ભેગા થવું પડે છે ભાઈ. કેટલા વ્યક્તિઓ? ઓછામાં ઓછા 10 વ્યક્તિઓ. સહકારી મંડળીનો મુખ્ય હેતુ કયો છે? તો મિત્રો સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોના આર્થિક ઉત્કર્ષ કરવાનો. સભ્યોના આર્થિક ઉત્કર્ષ કરવાનો હેતુ એ સહકારી મંડળીનો મુખ્ય હેતુ છે. ઓકે, યાદ રાખજો ભાઈ, સહકારી મંડળીનો મુખ્ય હેતુ. સહકારી મંડળીમાં સભ્ય કેટલા મત આપી શકે? તો એક વ્યક્તિ એક જ મત આપી શકે ભાઈ. સહકારી મંડળીમાં એક વ્યક્તિ દ્વારા એક જ મત આપી શકાય, એટલે કે સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન, બરાબર. સહકારી મંડળીમાં સભ્ય કેટલા મત આપી શકે? તો એક જ મત આપી શકે છે ભાઈ. સહકારી મંડળીને શાની તાલીમ શાળા કહેવામાં આવે છે? તો આગળ જ બે ઘડી પહેલાં જ આપણે ચર્ચા થઈ કે ભાઈ સહકારી મંડળીની જે વાત છે એ સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા ગણવામાં આવે છે. શેની તાલીમ શાળા ભાઈ? લોકશાહીની તાલીમ શાળા. સહકારી મંડળીને સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે કોના દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો, સહકારી મંડળીને સભ્યલક્ષી કામગીરી કરવી હોય, સમાજલક્ષી કામગીરી કરવી હોય તો સરકાર દ્વારા ભાઈ નાણાકીય સહાય આપવામાં આવે છે. કોના દ્વારા? સરકાર દ્વારા ભાઈ. ગ્રાન્ટ મળે ભાઈ, ગ્રાન્ટ મળે. સહકારી મંડળીને સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે શું મળે? ગ્રાન્ટ મળે, અને એ સરકાર દ્વારા મળતી હોય છે. અલગ અલગ ક્રાઇટેરિયા પ્રમાણે અલગ અલગ ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવેલી હોય છે. સહકારી મંડળીના સભ્યો વચ્ચે નફાની વહેંચણી શેના દ્વારા થાય છે? તો મિત્રો સહકારી મંડળીના સભ્યો વચ્ચે નફાની વહેંચણી કાયદાની જોગવાઈઓને આધીન રહીને, કાયદાની જોગવાઈઓનું પાલન કરીને, એટલે કે બી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. ઓકે, કાયદાઓની જોગવાઈઓનું પાલન કરીને ભાઈ નફો થયો હોય તો નફો, ખોટ થયો હોય તો ખોટ, એની વહેંચણી કરવામાં આવે. કયા ધંધાકીય સ્વરૂપના વિકાસ દ્વારા વેપાર ઉદ્યોગને ઝડપી વેગ મળ્યો છે ભાઈ? તો મિત્રો યાદ રાખજો, કંપની સ્વરૂપનો વિકાસ થયો. શેનો વિકાસ થયો? કંપની સ્વરૂપનો વિકાસ થયો. એના કારણે ધંધાકીય સ્વરૂપના વિકાસ દ્વારા વેપાર ઉદ્યોગને ઝડપી વેગ મળી રહ્યો છે ભાઈ. કંપનીની મૂડીને નાના નાના હિસ્સાઓમાં વેચવામાં આવે છે. આ દરેક હિસ્સાને તમે શું કહી શકો અથવા શું કહેવાય? તો મિત્રો યાદ રાખજો, કંપનીની જે મૂડી છે વાલા મિત્રો, કંપનીની જે મૂડી છે, બરાબર, એને નાના નાના હિસ્સાઓમાં વેચવામાં આવે છે, જેને તમે શેર કહેશો. શું કહેશો ભાઈ? જેને શેર કહેવામાં આવે છે ભાઈ. યાદ રાખજો, જેને શું કહેવામાં આવે છે ભાઈ? શેર કહેવામાં આવે છે. ખાનગી કંપનીમાં વધુમાં વધુ સભ્યોની સંખ્યા કેટલી રાખી શકાય? ભાઈ કંપની ધારા પ્રમાણે ખાનગી કંપનીમાં વધુમાં વધુ સભ્યોની સંખ્યા કેટલી રાખી શકાય? તો વધુમાં વધુ ભાઈ 50, વધુમાં વધુ 200, બરોબર, 200. કંપની ધારો 2013 ખાનગી કંપનીમાં વધુમાં વધુ સભ્યોની સંખ્યા પૂછાય તો 200 રાખી શકાય છે. જાહેર કંપનીમાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે? તો મિત્રો જાહેર કંપનીમાં ઓછામાં ઓછી સભ્યોની સંખ્યા 7 હોય, બરોબર. ઓછામાં ઓછી કેટલી હોય? 7 હોય. ઓલી ખાનગી કંપનીની વાત હતી, આ જાહેર કંપનીની વાત છે. બંને અલગ અલગ પડે ભાઈ. કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત છે. કંપનીના સભ્યોની જવાબદારી કેવી છે ભાઈ? મર્યાદિત છે કે અમર્યાદિત છે? તે કંપનીના કયા પત્રમાં જણાવેલ હોય છે?
મિત્રો તે કંપનીના આવેદનપત્રમાં જણાવેલ. ક્યાં હોય ભાઈ? આવેદનપત્રમાં જણાવેલું હોય છે. ઓકે, યાદ રાખજો ભાઈ. કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત છે એ કંપનીના આવેદનપત્રમાં જણાવેલ હોય છે. કંપની એ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી દસ્તાવેજો કોની સમક્ષ રજૂ કરવા પડે છે? તો ભાઈ કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી દસ્તાવેજો કોની સમક્ષ રજૂ કરવા પડે છે? કંપની રજિસ્ટ્રાર સમક્ષ. કોની સમક્ષ ભાઈ? કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીએ નામના છેડે કયો શબ્દ લખવો પડે છે? તો મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીએ નામના છેડે લિમિટેડ શબ્દ, કયો શબ્દ ભાઈ? લિમિટેડ, આવો શબ્દ લખવો પડે છે. જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય અને ધંધાનું સ્થળ ભારતમાં હોય તેવી કંપનીને કઈ કંપની કહેવાય? તો એને મિત્રો વિદેશી કંપની કહેવાય. શું કહેવાય ભાઈ? એને કહેવાય વાલા મિત્રો વિદેશી કંપની જ કહેવાય. ઓકે, વિદેશી કંપની કહેવાય. કયો દસ્તાવેજ કંપનીનો પાયાનો દસ્તાવેજ ગણાય? તો મિત્રો આવેદનપત્ર. કયો દસ્તાવેજ? આવેદનપત્ર એ કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ કહેવાય ભાઈ. ઓકે, આવેદનપત્રની સૌથી મહત્વની કલમ કઈ છે? તો ભાઈ આવેદનપત્રની સૌથી મહત્વની કલમ છે ભાઈ તમારી ધ્યેય. બરોબર, તમારો જે ધ્યેય હોય, ધ્યેય જે નક્કી થયો હોય એ ધ્યેયની કલમ સૌથી મહત્વની કલમ કહી શકાય. આવેદનપત્રમાં તમારા ધ્યેયની કલમ એ સૌથી મહત્વની કલમ છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય? તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા, ભાઈ જાહેર કંપનીની વાત છે તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય? આપણે આગળ જ ચર્ચા કરી લીધી ભાઈ કે જાહેર કંપનીમાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય? 7 હોય ભાઈ. કેટલી હોય ભાઈ? ઓછામાં ઓછી 7 હોય ને હોય. ઓકે વાલા મિત્રો, યાદ રાખજો ભાઈ, આવા સવાલો તમારી એક્ઝામમાં પૂછાઈ શકે. સેબીનું ફૂલ ફોર્મ આપો, આ તમારે સ્વપ્રયત્ને કરવાનું છે. ઓકે મિત્રો, ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.